હવે નેક્સ્ટ ટોપિક પ્રક્ષિપ્ત ગતિ. તો પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? તો જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્વિપારિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ અને આવા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. હવે જુઓ અહીંયા આગળ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે આપણે આ સમક્ષિતિજ એટલે કે એક્સ અક્ષ સાથે θ0 ખૂણે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પ્રારંભિક વેગ v0 થી ફેંકીએ છીએ. તો હવે અહીંયા આપણે આ પદાર્થની જે પ્રક્ષિપ્ત ગતિ થશે તેનું આપણે સંપૂર્ણ વર્ણન કરવાનું છે. તો હવે એ વર્ણવવાની અંદર આપણે કેટલી બાબતો ધ્યાનમાં લેવી પડશે તે જોઈએ. તો આ પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે આપણે કોઈ પણ ક્ષણે પદાર્થનું સ્થાન શું છે તે નક્કી કરવું પડે, કોઈ પણ ક્ષણે પદાર્થના વેગ નક્કી કરવા પડે, તેના પ્રવેગની સ્થિતિ શું છે તે જોવું પડે, પદાર્થનો ગતિમાર્ગ કેવો હશે તે સમજવું પડે, પદાર્થ ધીમે ધીમે ઉપર જાય પછી નીચે પડશે તો એ કેટલા સમયમાં ઉપર ગયો, કેટલો મહત્તમ ઉપર ગયો, કેટલા સમયમાં નીચે પડ્યો, એટલે કે એનો ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ જેને કહીએ ઉડ્ડયનનો સમય કેટલો થયો, પછી સમક્ષિતિજ દિશામાં કેટલે દૂર જઈને પડ્યો. આ બધી જ બાબતોનું જ્યારે આપણે વર્ણન કરીએ ત્યારે આ પદાર્થની ગતિનું સંપૂર્ણપણે વર્ણન થઈ શકે. તો હવે આપણે ધીમે ધીમે એમાં આગળ વધીએ. તો પદાર્થને જ્યારે આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર પ્રક્ષિપ્ત કરીએ ત્યારે તેનામાં ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ જે છે એ અધો દિશામાં હોય. તો અહીં આપણને પ્રવેગનું મૂલ્ય જે છે મળશે -g કેરેટ, કારણ કે અધો દિશાની અંદર આપણે ઋણ y અક્ષ લઈએ એટલે a બરાબર -g કેરેટ. તો પ્રવેગના ઘટકો આપણે x દિશામાંનો ઘટક આપણે 0 લઈ શકીએ અને y દિશામાંનો ઘટક આપણે -g લઈ શકીએ. હવે જુઓ અહીંયા આગળ તમે કે આપણે જ્યારે આને પ્રક્ષિપ્ત કર્યો તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર એને આપણે પ્રક્ષિપ્ત કર્યો છે, નાખ્યો છે, બરોબર. તો હવે પ્રવેગ જે છે તો ગુરુત્વ પ્રવેગ આવ્યો. તો આપણે અહીંયા કહ્યું ને કે નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. તો એનો પ્રવેગ નિયમિત એટલે કે અચળ થઈ ગયો. હવે તમે જુઓ કે આપણે એને પ્રારંભિક વેગ v0 થી પ્રક્ષિપ્ત કર્યો હતો. તો તેના પ્રારંભિક વેગના જે ઘટકો છે અહીંયા x દિશામાંનો ઘટક થશે v0 cos θ0 અને y દિશામાંનો ઘટક થશે v0 sin θ0. પણ હવે ગુરુત્વાકર્ષી બળની અસર જે છે એ માત્ર ઉર્ધ્વ દિશામાં હોય, સમક્ષિતિજ દિશામાં ગુરુત્વાકર્ષી બળની અસર હોય નહીં. તો એનો મતલબ એ થયો કે સમક્ષિતિજ દિશામાં પદાર્થ પર લાગતું બળ શૂન્ય છે. તો વેગ કેવો હોય? બળ શૂન્ય હોય તો પ્રવેગ પણ શૂન્ય એટલે કે વેગ અચળ. એટલે આપણે કહી શકીએ કે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ એટલે કે અચળ સમક્ષિતિજ વેગ અને અચળ ઉર્ધ્વ પ્રવેગ સાથે આ પદાર્થ ગતિ કરે છે. તો હવે આ શબ્દોની સમજ પડી ગઈ મિત્રો આપણને? ક્લિયર? હવે આગળ વધીએ આપણે. તો પદાર્થને આપણે ઉગમ બિંદુ ઉપરથી પ્રક્ષિપ્ત કર્યો છે. તો તેનું પ્રારંભિક સ્થાન નો x ઘટક અને y ઘટક બંને શું થશે? 0 0 થશે, બરોબર છે. તો હવે આપણે આગળ જોઈએ. હવે જોઈએ t સમયે પ્રક્ષિપ્ત પદાર્થના સમીકરણો. એટલે કે કોઈ પણ t સમયે તમારે પદાર્થનું સ્થાન નક્કી કરવું હોય તો તેનો x યામ અને y યામ આપણે જોઈએ, બરોબર છે. તો x દિશાની અંદર તેની ગતિ જે છે એ અચળ વેગવાળી ગતિ છે. તો કોઈ પણ t સમયે
x દિશામાં કાપેલું અંતર એટલે કે x બરાબર v0x ઇન્ટુ t, x દિશામાંનો વેગનો ઘટક ઇન્ટુ t કે જે અચળ વેગ છે. તો v0x શું છે આપણા માટે? v0 cos θ0. તો x બરાબર v0 cos θ0 ઇન્ટુ t. તો કોઈ પણ t સમયે તમને પદાર્થના સ્થાનનો x યામ આ સમીકરણથી મળે. હવે y યામ, તો y દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશાની જે ગતિ છે તેની તે અચળ પ્રવેગી ગતિ છે. તો અહીં આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે મેળવ્યા એમાંનું એક સમીકરણ કે d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. d ની જગ્યાએ આપણે અહીંયા y લઈશું. તો y બરાબર y0 પ્રારંભિક સ્થાન પ્લસ y દિશામાંનો પ્રારંભિક ઘટક વેગનો v0y ઇન્ટુ t પ્લસ હાફ પ્રવેગનો y ઘટક ay ઇન્ટુ t સ્ક્વેર. તો હવે મૂલ્યો મૂકી દઈએ. y0 0 છે, v0y એ v0 sin θ0 ઇન્ટુ t, ay એ માઇનસ g છે. તો આ સમીકરણથી આપણને કોઈ પણ t સમયે પ્રક્ષિપ્ત પદાર્થનો સ્થાન માટેનો y ઘટક મળશે આપણને, અથવા તો y યામ મળશે. તો કોઈ પણ t સમયે જો આપણી પાસે x અને y યામ હોય તો તેનું આપણે કોઈ પણ t સમયે સ્થાન નક્કી કરી શકીએ છીએ. હવે આપણે t સમયે તેના વેગના ઘટકો એટલે કે t સમયનો વેગ લઈએ એનો, બરોબર છે. તો x દિશામાંનો જે વેગ છે એને vx કહીએ. તો એ તો અચળ છે, જે પ્રારંભિક વેગ છે એ અચળ છે. તો v0x એટલે કે v0 cos θ0. હવે y દિશામાંનો જે ઘટક છે તો એના માટે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v બરાબર v0 પ્લસ at વાળો ઉપયોગમાં લઈએ. તો vy બરાબર v0y વત્તા ayt, કારણ કે આ ગતિ y દિશામાં છે. તો vy બરાબર હવે v0y એટલે કે v0 sin θ0, ay માઇનસ g છે. તો કે vy બરાબર v0 sin θ0 માઇનસ gt. તો t સમયે વેગના x અને y ઘટકો થઈ ગયા. તમારે વેગ લખવો હોય સદિશ સ્વરૂપે તો vxi કેરેટ પ્લસ vyj કેરેટ લખી શકાય. તમારે વેગનું મૂલ્ય શોધવું હોય તો અંડર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર કરીને વેગનું મૂલ્ય પણ શોધી શકો છો, બરોબર. હવે આપણે જોઈએ તેના ગતિપથનું સમીકરણ. તો પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ જો આપણે મેળવવું હોય એટલે કે એનો ગતિમાર્ગ કેવો છે એ જો આપણે નક્કી કરવું હોય તો આપણે y અને x નો સંબંધ પ્રસ્થાપિત કરવો પડે, બરોબર. હવે અહીંયા જુઓ કે x અને y ના જે સમીકરણો છે એની ઉપરથી આપણે y અને x વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરીએ તો t નો લોપ કરીએ. હવે આ જે સમીકરણ છે આપણી પાસે કે x બરાબર v0 cos θ0 ઇન્ટુ t, એમાં t ને સૂત્રનો કર્તા બનાવીએ તો t બરાબર x અપોન v0 cos θ0. t નું આ જે મૂલ્ય છે તે આપણે આ y ના સમીકરણની અંદર ગોઠવી દઈએ. તો y બરાબર v0 sin θ0 t માઇનસ હાફ gt સ્ક્વેર, એમાં આ t નું મૂલ્ય ગોઠવી દઈએ. તો y બરાબર v0 sin θ0, t બરાબર x અપોન v0 cos θ0 માઇનસ હાફ g t સ્ક્વેર એટલે x અપોન v0 cos θ0 હોલ સ્ક્વેર. હવે આ સમીકરણને આપણે લખી શકીએ કે જો આ v0 અહીંયા કેન્સલ થઈ જશે, આ બંને sin θ0 અપોન cos θ0 એ tan θ0 થઈ ગયું ઇન્ટુ x હાફ g x સ્ક્વેર અપોન v0 cos θ0 હોલ સ્ક્વેર. હવે જો આ સમીકરણની અંદર x નો સહગુણક અને x સ્ક્વેર નો સહગુણક આ બંને અચળાંકો છે, એટલે કે આ જે સમીકરણ છે તેનું સ્વરૂપ y બરાબર ax વત્તા bx સ્ક્વેર જેવું થયું કે જ્યાં a અને b અચળ છે. તો મેથેમેટિક્સની અંદર આપણે શીખી ગયા છીએ કે આ પ્રકારનું જે સમીકરણ છે એ પરવલયનું સમીકરણ છે.
એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ જે છે તે પરવલયાકાર હોય છે. ક્લિયર મિત્રો? હવે જુઓ કે આપણે સાબિત કર્યું કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ જે છે એ પરવલય આકારનો હોય છે આ રીતે. તો અહીંયા આપણે સમજ માટે તેનો વેગ કેવી રીતે સતત બદલાતો જાય છે તે તેના ઘટકો સાથે દર્શાવ્યો છે, એટલે આપણને થોડુંક ક્લિયર થાય કે અહીંથી આપણે પ્રારંભિક v0 વેગથી એને પ્રક્ષિપ્ત કર્યો હતો, પછી કોઈ પણ સ્થાને તેનો વેગ, તો તેનો x અને y ઘટક જે છે એ આપણે મેળવીએ. જેમ આગળ આપણે સમીકરણો લીધા તો એના ઉપરથી આપણને તેનો વેગ મળે અને સમક્ષિતિજ સાથેની વેગની દિશા જો આપણે નક્કી કરવી હોય તો આપણે tan θ બરાબર vy ભાગ્યા vx કરીને પણ મેળવી શકીએ. અહીંયા ધ્યાન રાખજો કે જ્યારે તે મહત્તમ ઊંચાઈ ઉપર પહોંચે ત્યારે તેનો ઉર્ધ્વ દિશામાંનો જે વેગ છે એટલે કે વેગનો y ઘટક એ શૂન્ય થઈ જાય અને માત્ર સમક્ષિતિજ વેગ જ હોય, અને સમક્ષિતિજ વેગ એટલે v0 cos θ0. બરોબર? અને ત્યારબાદ ની ગતિ માટે જ્યારે તે અધો દિશામાં પાછો આવતો હોય ત્યારે તેનો y દિશામાંનો જે ઘટક છે એ ઋણ y દિશામાં મળી જશે આપણને. x ઘટક તો as it is એમનો એમ જ રહેશે. બરોબર? અને અંતે તે પદાર્થ અહીંયા સમક્ષિતિજ પર નીચે પડી જશે ત્યારે તેનો વેગ જે છે એ એના ગતિપથના સ્પર્શકની દિશામાં અહીંયા હશે. પડી સમજ મિત્રો? હવે જ્યારે પદાર્થને આપણે આવી રીતે પ્રક્ષિપ્ત કરીએ છીએ ત્યારે તેનો ગતિપથ જે છે પરવલયાકાર છે, જેમાં એ પહેલા ધીમે ધીમે ઉપર જાય છે, પછી મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ને ત્યારબાદ પછી નીચે આવે છે. તો હવે આપણે મહત્તમ ઊંચાઈએ પહોંચે તે માટે લાગતો સમય શોધીએ. તો જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તેના વેગનો y ઘટક શૂન્ય થાય. એ આપણે આગળ ઉપર ચર્ચા કરી. તો મહત્તમ ઊંચાઈએ vy બરાબર શૂન્ય થશે. હવે મહત્તમ ઊંચાઈ માટેનો જે સમય છે એને સંજ્ઞાત્મક રીતે t એમ આવી રીતે સફિક્સમાં આપણે દર્શાવીએ. તો આપણી પાસે સૂત્ર છે vy બરાબર v0 sin θ0 - gt. આ સમીકરણમાં જો આપણે t બરાબર tm લઈએ તો vy શું થઈ જાય? શૂન્ય થાય. તો હવે અહીંયા આપણે vy શૂન્ય એના બરાબર v0 sin θ0 - g t બરાબર tm લીધું. હવે tm ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો tm બરાબર v0 sin θ0 g. તો આ થયું મહત્તમ ઊંચાઈ માટે લાગતા સમયનું સૂત્ર. બરોબર? પછી મહત્તમ ઊંચાઈએથી પદાર્થ નીચેની તરફ જશે અને સમક્ષિતિજ ઉપર પડશે. તો સમક્ષિતિજ ઉપર પડે એટલે એનું ઉડ્ડયન પૂર્ણ થઈ ગયું. તો તેના ઉડ્ડયન માટેનો કુલ સમય કેટલો, જેને આપણે ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ કહીએ. બરોબર? તો જ્યારે તે સમક્ષિતિજ અક્ષ ઉપર પડે ત્યારે તેનું y સ્થાનાંતર શૂન્ય થઈ જાય. તો આપણી પાસે જે y નું સૂત્ર છે કે y બરાબર v0 sin θ0 t - ½ gt સ્ક્વેર. આમાં ઉડ્ડયનનો સમય કે જેને આપણે સંજ્ઞાત્મક રીતે tf થી દર્શાવીએ, તો જો t બરાબર tf લઈએ તો તે સમયે y આપણો શું બની ગયો હોય? શૂન્ય બની ગયો હોય. તો y નું મૂલ્ય અહીંયા શૂન્ય અને t બરાબર tf લઈએ આપણે તો 0 બરાબર v0 sin θ0 tf - ½ gtf સ્ક્વેર. અહીંયા આપણે tf કોમન લઈ અને ડાબી બાજુએ લઈએ તો કેન્સલ થઈ જશે અને પછી tf ને સૂત્રનો કરતા કરીએ તો tf બરાબર 2v0 sin θ0 g થશે. હવે અહીંયા જુઓ કે v0 sin θ0 g એના બરાબર tm છે, એટલે ઉડ્ડયનનો કુલ સમય જે છે એ 2 times tm થાય. પડી સમજ મિત્રો? ચાલો હવે આપણે જોયું કે પ્રક્ષિપ્ત પદાર્થ ઉપર જાય છે ને પછી નીચે આવે છે.
તો મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય એનું સૂત્ર આપણે મેળવી લીધું, પણ હવે આપણે જોઈએ કે મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે. તો હવે આપણે પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર મેળવીએ. બરોબર છે? તો જો મહત્તમ ઊંચાઈ એટલે આલેખમાં દર્શાવ્યા મુજબ આટલી થશે. બરોબર? તો મહત્તમ ઊંચાઈએ એ tm સમયે પહોંચશે. તો મહત્તમ ઊંચાઈ એટલે y દિશામાં કાપેલું મહત્તમ અંતર. તો આપણે એવું કહી શકીએ કે આપણું જે y નું સમીકરણ છે એમાં આપણે સમય t બરાબર tm લઈએ તો y બરાબર h મળે આપણને. તો y બરાબર v0 sin θ0 into t minus half gt square. આ સમીકરણમાં t બરાબર tm હોય ત્યારે y બરાબર h થાય. તો આ મૂલ્ય આપણે ગોઠવી દઈએ. તો h બરાબર v0 sin θ0 tm minus half gtm square. હવે આ સમીકરણમાં આપણે tm નું મૂલ્ય ગોઠવી દઈએ. તો tm v0 sin θ0 by g અને અહીંયા પણ v0 sin θ0 by g square. બરોબર? તો v0 sin θ0 into v0 sin θ0 એટલે આ થઈ જશે v0 square sin square θ0 by g. અહીંયા g square અને એક g કેન્સલ થશે એટલે અહીંયા આવશે minus half v0 square sin square θ0 by g. બરોબર? તો v0 square sin square θ0 by g minus half v0 square sin square θ0 by g. તો હવે આ આપણને મળશે h બરાબર v0 square sin square θ0 upon 2g. તો આ થઈ ગયું મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર. હવે પદાર્થ ત્યાંથી સમક્ષિતિજ અક્ષ ઉપર નીચે પડે તો સમક્ષિતિજ દિશામાં એણે કાપેલું મહત્તમ અંતર કેટલું? તો પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ. અવધિ એટલે પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું જે મહત્તમ અંતર છે તેને અવધિ r કહેવામાં આવે છે. બરોબર? તો પ્રારંભિક સ્થાનથી શરૂ કરી તેના પતન દરમિયાન ફરીથી y બરાબર 0 ને પસાર કરે ત્યાં સુધી પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલા સમક્ષિતિજ અંતરને તેની અવધિ કહે છે. આ રીતે આપણે તેની વ્યાખ્યા આપી શકીએ. હવે જો કે અવધિ જેટલું અંતર એ ઉડ્ડયન સમયની અંદર કાપશે એટલે કે tf સમયની અંદર અવધિ જેટલું અંતર કાપશે. તો આ અવધિ અંતર સમક્ષિતિજ દિશામાં છે એટલે કે x દિશામાં છે. તો આપણી પાસે જે સૂત્ર છે કે x બરાબર v0 cos θ0 into t. એમાં જો આપણે t બરાબર tf લઈએ તો x બરાબર આપણું r થશે. તો હવે આપણે x બરાબર r v0 cos θ0 t ના બદલે tf લઈ લઈએ. હવે tf નું સૂત્ર પાછું અહીંયા આપણે ગોઠવી દઈએ. તો કે tf બરાબર 2v0 sin θ0 by g. તો હવે આપણું સૂત્ર થઈ ગયું અહીંયા આગળ v0 square 2 sin θ0 cos θ0 upon g. પણ ત્રિકોણમિતિની અંદર આપણે જોઈ ગયા છીએ કે 2 sin θ0 cos θ0 બરાબર sin 2 θ0. તો અવધિનું સૂત્ર થઈ ગયું r બરાબર v0 square sin 2 θ0 by g. હવે જો અહીંયા કે જ્યારે sin 2 θ0 આ મૂલ્ય 1 થાય તો તમારી અવધિ મહત્તમ થાય. sin 2 θ0 1 થાય એનો મતલબ કે 2 θ0 90 થવું જોઈએ. sin 91 થાય એટલે હવે જો 2 θ0 90 થાય તો θ0 કેટલું બને 45. એટલે કે r maximum v0 square by g એ θ0 બરાબર 45 ડિગ્રીનો કોણ હોય તો થાય. એનો મતલબ કે આપેલા પ્રારંભિક વેગ માટે જો કોઈ પદાર્થને તમે સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરો તો ચોક્કસપણે તમને
મહત્તમ અવધિ પ્રાપ્ત થાય. એ સિવાયના કોઈ પણ પ્રક્ષિપ્ત કોણે તમને મહત્તમ અવધિ પ્રાપ્ત થશે નહીં. ક્લિયર મિત્રો? ચાલો મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 3.6. ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સીસમાં એવું વિધાન કર્યું છે, 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. હવે જુઓ કે અહીં આપણને કહ્યું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવાનો છે. તો આપણે આકૃતિની અંદર પહેલા દિશાઓ સમજીએ. તો જુઓ કે x અક્ષ સાથે એટલે કે સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશા આપણે આ વાદળી રેખા વડે દર્શાવી. બરોબર? હવે તેની સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણ. તો આ 45 ડિગ્રી ના કોણે જે દિશા દર્શાવી છે તેના કરતા આલ્ફા ખૂણો ઉપર અને આલ્ફા ખૂણો નીચે, એટલે કે 45 વત્તા આલ્ફા અને 45 માઇનસ આલ્ફા, એવા બે ખૂણે આપણે આ બે દિશાઓ સુનિશ્ચિત કરીએ તો સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણ થઈ ગયા. એક થયો 45 વત્તા આલ્ફા અને બીજો થયો 45 માઇનસ આલ્ફા. હવે જો આ બે ખૂણે તમે બે પદાર્થને પ્રક્ષિપ્ત કરો તો તેમની અવધિઓ સમાન હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે એક પ્રક્ષિપ્ત કોણ લઈશું 45 માઇનસ આલ્ફા અને બીજો પ્રક્ષિપ્ત કોણ લઈશું આપણે 45 પ્લસ આલ્ફા. તો અવધિનું સૂત્ર છે આપણી પાસે r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા 0 બાય g. હવે અહીં આપણે પ્રક્ષિપ્ત કોણ થીટા 0 ના મૂલ્યો ગોઠવીએ. તો પહેલો પ્રક્ષિપ્ત કોણ 45 માઇનસ આલ્ફા, તો કે r1 બરાબર v0 સ્ક્વેર sin 2 45 માઇનસ આલ્ફા બાય g. તો બીજો કોણ છે 45 પ્લસ આલ્ફા, તો એના માટેની અવધિ r2 બરાબર v0 સ્ક્વેર sin 2 45 પ્લસ આલ્ફા બાય g. હવે આ 2 ને આપણે અંદર લઈ લઈએ તો 90 માઇનસ 2 આલ્ફા થઈ જશે. આ 2 ને અહીંયા કૌંસની અંદર લઈ લઈએ તો 90 પ્લસ 2 આલ્ફા થશે. બરોબર? હવે sin 90 માઇનસ 2 આલ્ફા, તો એ થશે cos 2 આલ્ફા. બરોબર? તો અવધિ r1 બરાબર v0 સ્ક્વેર cos 2 આલ્ફા બાય g. પણ sin 90 પ્લસ 2 આલ્ફા એ પણ cos 2 આલ્ફા થશે. તો r2 બરાબર v0 સ્ક્વેર cos 2 આલ્ફા બાય g. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે r1 બરાબર r2 સાબિત થયું. અહીંયા તમે MCQ માટે એ પણ વસ્તુ યાદ રાખી શકો કે x અક્ષ સાથે થીટા કોણે જો તમે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો હોય તો બીજો કયો ખૂણો થશે કે જેના માટે તમને અવધિ સમાન મળશે. તો એક ખૂણો થીટા હોય તો બીજો 90 માઇનસ થીટા હોય, કારણ કે આ થીટા હોય તો આ ઉપરનો ખૂણો પણ થીટા થશે અહીંયા. બરોબર? એટલે એક જો થીટા હોય તો બીજો ખૂણો જે છે એ 90 માઇનસ થીટા થશે. ડાયરેક્ટલી તમને સમજ પડી જાય. ક્લિયર મિત્રો? હવે ઉદાહરણ 3.7. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. બરોબર? તો આ પણ પ્રક્ષિપ્ત પદાર્થનો કિસ્સો જ થયો. બરોબર? જો 490 મીટર ઊંચે પર્વતની ધાર ઉપરથી
એક પથ્થર સમક્ષિતિજ દિશામાં ફેંકે છે તો સમક્ષિતિજ દિશામાં તેનો પ્રારંભિક વેગ 15 મીટર પર સેકન્ડ થયો. તો સમક્ષિતિજ દિશાનો પ્રારંભિક વેગ 15 થયો તો સમક્ષિતિજ દિશાનો ઉર્ધ્વ વેગ જે છે એ 0 થશે. બરોબર. તો t બરાબર 0 સમયે એ 490 મીટર ઉપર છે. હવે હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધવાનું છે. બરોબર. તો હવે આ પથ્થર જ્યારે જમીન પર પડે ત્યારે તેને ઉર્ધ્વ દિશામાં કાપેલું અંતર 490 મીટર થશે. પ્રારંભિક સ્થાન તેના જે છે આપણે 0 લઈ લઈએ. તો અહીંયા આપણી પાસે ગતિના સમીકરણો જે છે કે x બરાબર x0 પ્લસ v0 xt અને y બરાબર y0 પ્લસ v0 yt પ્લસ હાફ ay t સ્ક્વેર. તો આ જે સમીકરણો છે તેની અંદર આપણે જે પ્રારંભિક સ્થાનના મૂલ્યો છે તે 0, y દિશામાંનો પ્રારંભિક વેગ 0 અને પ્રવેગ જે છે એ ઉર્ધ્વ પ્રવેગ એટલે કે ay બરાબર -g અને એના બરાબર -9.8 અને v0x બરાબર 15 મીટર પર સેકન્ડ. આ બધા મૂલ્યો જે આપેલા છે તેનો હવે ઉપયોગ કરીએ. પથ્થર જ્યારે જમીન પર પડે ત્યારે મેં તમને કહ્યું કે 490 મીટર અધો દિશામાં ગતિ કરી હશે અને 490 મીટર અંતર કાપ્યું હશે. તો હવે y બરાબર આપણે 490 મીટર અધો દિશામાં છે એટલે -490 મીટર લીધું. પ્રારંભિક વેગ y દિશામાંનો 0 માઇનસ હાફ 9.8 ઇન્ટુ t સ્ક્વેર. હવે અહીંયા આપણે t નું મૂલ્ય શોધીએ તો એ થશે 10 સેકન્ડ. બરોબર છે. તો એ 10 સેકન્ડની અંદર જમીન પર પડશે. હવે જમીન પર અથડાતી વખતે તેનો વેગ કેટલો? બરોબર. તો વેગના ઘટક x દિશામાંનો વેગનો ઘટક તો તેનો અચળ રહેવાનો છે. બરોબર. તો એ 15 મીટર પર સેકન્ડ આપણને આપ્યો છે. તો y દિશામાંનો વેગ જ્યારે જમીન પર અથડાશે ત્યારે કેટલો? તો તેના માટે આપણે સમીકરણ વાપરીએ v બરાબર v0 વત્તા at એટલે કે vy બરાબર v0y માઇનસ gt કારણ કે a બરાબર માઇનસ g અને y દિશામાંની આપણે ગતિ વિચારી છે. તો v0y એનું મૂલ્ય આપણને આપેલું છે 0 એટલે v0y 0 છે. આપણે vy શોધી રહ્યા છીએ તો vy બરાબર 0 માઇનસ 9.8 સમય આપણને મળી ગયો 10 સેકન્ડ. તો સમયનું મૂલ્ય મૂક્યું તો vy પણ મળી ગયો. હવે આપણે વેગનું મૂલ્ય લેવાનું છે તો વેગનું મૂલ્ય v બરાબર √vx² પ્લસ vy સ્ક્વેર. તો 15 નો વર્ગ પ્લસ માઇનસ 98 નો વર્ગ એના બદલે ડાયરેક્ટ 98 નો વર્ગ લખી લો તો પણ ચાલશે. આપણો જવાબ આવશે 99 મીટર પર સેકન્ડ. ક્લિયર મિત્રો? ચાલો મિત્રો હવે જોઈએ ઉદાહરણ 3.8. સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. એ બોલ માટે મહત્તમ ઊંચાઈ, બી તે જ સ્થળે પાછા આવવા માટે બોલે લીધેલ સમય તથા ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો. તો જુઓ અહીંયા આપણને સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એટલે કે આપણને θ0 પ્રક્ષિપ્ત કોણ આપેલો છે અને બોલને આપણે 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકીએ છીએ એટલે પ્રારંભિક વેગ આપણને આપેલો છે. બરોબર. આપણે મહત્તમ ઊંચાઈ શોધવાની છે. બી તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય એટલે કે એનો ઉડ્ડયન સમય શોધવાનો છે અને ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુનું અંતર એટલે કે અવધિ ગણવાની છે. તો આ બધાયના આપણી પાસે તૈયાર સમીકરણો છે. તો કે મહત્તમ ઊંચાઈ બરાબર v0 sin θ0² upon 2g. મૂલ્યો મૂકી દઈએ 28 sin 30 એનો સ્ક્વેર upon 2 into 9.8
એને ઉકેલીએ, જવાબ મળશે 10 મીટર. ઉડ્ડયન સમય એટલે કે તે જ સ્તર પર પાછા આવવા માટે લાગતો સમય, તો TF બરાબર 2v0 sin θ 0 બાય g. 2v0 28, θ 0 30, g 9.8 અને સિમ્પ્લિફાય કરો, જવાબ આવશે 2.9 સેકન્ડ. હવે સી, તો ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તેનું અંતર એટલે કે અવધિ r, તો કે r બરાબર v0 સ્ક્વેર sin 2θ 0 બાય g. v0 28, તો 28 નો વર્ગ sin 2θ 0 θ 0 30 into 2 એટલે sin 60 upon 9.8 એટલે આપણો જવાબ આવશે 69 મીટર. ક્લિયર મિત્રો? હવે જોઈએ નેક્સ્ટ ટોપિક, નિયમિત વર્તુળ ગતિ. તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ માર્ગ ઉપર અચળ ઝડપથી ગતિ કરતો હોય ત્યારે તેવી ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. હવે ધારો કે અહીંયા આગળ કોઈ પદાર્થ r ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર v જેટલી અચળ ઝડપથી ગતિ કરી રહ્યો છે, તો તેને આપણે નિયમિત વર્તુળ ગતિ કહીશું. હવે અહીંયા આગળ ઝડપ અચળ છે પણ વેગની દિશા જે છે એ સતત બદલાય છે. દરેક બિંદુ પાસે વેગની દિશા એ તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હશે, તો વેગની દિશા સતત બદલાય છે. તો આ પરિસ્થિતિમાં પ્રવેગ ઉત્પન્ન થશે. તો હવે આપણે એ પ્રવેગ અહીંયા આગળ શોધીશું. તો હવે અહીંયા આગળ જુઓ, ધારો કે કોઈક t સમયે કણ એ p બિંદુએ છે અને ત્યારબાદ કોઈ t' સમયે એ p સ્થાન પર પહોંચે છે અને કેન્દ્ર પાસે ડેલ્ટા થીટા જેટલો ખૂણો આંતરે છે. તો આપણે p બિંદુએ જો સ્પર્શક દોરીએ તો તેનો વેગ જે છે એ ધારો કે v લઈએ અને p' પાસે સ્પર્શકની દિશામાં તેનો વેગ v' લઈએ, તો આ વેગ v અને v' એ પણ એકબીજા સાથે ડેલ્ટા થીટા જેટલો ખૂણો આંતરે, જે આપણે અહીંયા આગળ બાજુમાં આકૃતિમાં દર્શાવ્યું છે. તો હવે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ કણ એ p થી જ્યારે p' પર પહોંચે ત્યારે તેનું સ્થાનાંતર ડેલ્ટા r જેટલું થયું છે અને તેના વેગની અંદર ફેરફાર આપણે ડેલ્ટા v જેટલો અહીંયા આકૃતિ 2 માં દર્શાવ્યા મુજબ રજૂ કરી શકીએ. તો ભૂમિતિ પરથી આપણે સમજી શકીએ કે ત્રિકોણ CPP' અને ત્રિકોણ GHI આ સમરૂપ ત્રિકોણો થશે. હવે સમરૂપ ત્રિકોણોની શરત અનુસાર આપણે લખી શકીએ કે HI/HG બરાબર PP' PC. હવે આના મૂલ્યો ગોઠવી દઈએ. તો HI એટલે વેગના મૂલ્યમાં થતો ફેરફાર ભાગ્યા HG એટલે કે વેગનું મૂલ્ય એના બરાબર PP' એટલે સ્થાનાંતરનું મૂલ્ય અપોન CP એટલે કે વર્તુળાકાર ગતિ માર્ગની ત્રિજ્યા. બરોબર? અહીં આપણે કેપિટલ R લીધી છે, તો એ આકૃતિમાં પણ કેપિટલ R લખો, વાંધો નથી કઈ. બરોબર? તો હવે ડેલ્ટા v ને સૂત્રનો કરતા બનાવીએ, તેના બરાબર v ડેલ્ટા r અપોન r લખી શકીએ. આપણે પ્રવેગ શોધવો છે, તો વ્યાખ્યા અનુસાર આપણે લખી શકીએ કે તાત્ક્ષણિક પ્રવેગ a બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v બાય ડેલ્ટા t. હવે આપણે ડેલ્ટા v નું આ જે મૂલ્ય છે એ અહીંયા ગોઠવી દઈએ. બરોબર? તો પ્રવેગ a બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 1 અપોન ડેલ્ટા t અને ડેલ્ટા v ના સ્થાને આપણે મૂક્યું v ડેલ્ટા r બાય r. બરોબર? હવે v અને r અચળ છે, એને આપણે અહીંયા બહાર લઈ લઈએ લિમિટની. તો પ્રવેગ a બરાબર v બાય r
અને કૌંસમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. તો આપણે આગળ ઉપર ભણી ગયા કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી એટલે કે dr બાય dt, અને dr બાય dt એટલે આપણો તાત્ક્ષણિક વેગ, એટલે એ પાછો થશે v જ. તો હવે આના બદલે આપણે અહીંયા v મૂકી દઈએ તો પ્રવેગનું મૂલ્ય થયું v² બાય r. હવે પ્રવેગની જે દિશા છે એ વેગના ફેરફારની દિશામાં હોય. જો અહીંયા સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ તો પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં હોય, અને અહીંયા તમે જોઈ શકો છો આ આકૃતિ 2 માં કે વેગના ફેરફારની દિશા h થી i, એટલે કે જો આપણે આ બિંદુએથી આ ડેલ્ટા v સદિશને બતાવીએ તો એ આ દિશામાં આવશે, એટલે કે પ્રવેગની દિશા એ કેન્દ્ર તરફ આવશે. એટલે આપણે આને કેન્દ્રગામી પ્રવેગ, જેને સેન્ટ્રીપિટલ એક્સેલરેશન આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, એટલે એને આપણે a સાથે સફિક્સમાં c મૂકીને દર્શાવીએ છીએ. એટલે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે હંમેશા કેન્દ્રગામી પ્રવેગ એ v² બાય r જેટલો હોય છે, કે જે મૂલ્યની દ્રષ્ટિએ અચળ છે. પ્રવેગની દિશા સતત બદલાતી જશે, એ હંમેશા કોઈ પણ બિંદુએથી કેન્દ્ર તરફ હશે. પડી સમજ મિત્રો? હવે આગળ વધીએ આની અંદર આપણે આકૃતિમાં જોયું કે પદાર્થ ડેલ્ટા ટી જેટલા સમયગાળાની અંદર p સ્થાનથી p' સ્થાન પર પહોંચે છે ત્યારે કેન્દ્ર પાસે ડેલ્ટા થીટા જેટલો ખૂણો આંતરે છે. તો આ ડેલ્ટા થીટા જે છે એને એનું કોણીય અંતર અથવા તો કોણીય સ્થાનાંતર કહેવામાં આવે છે. હવે જો આપણે કોણીય અંતર ભાગ્યા સમયગાળો લઈએ, જેમ આપણે અંતર ભાગ્યા સમય લઈએ તો વેગ મળે, તેમ કોણીય અંતર ભાગ્યા સમયગાળો લઈએ તો આપણને કોણીય વેગ મળે. બરોબર છે? તો કોણીય ઝડપને આપણે કોણીય અંતરના ફેરફારના સમય દર રૂપે વ્યાખ્યાયિત કરી શકીએ. અને ભવિષ્યમાં આપણે આગળ ઉપર ભણીશું કે જ્યારે કોણીય ઝડપને દિશા સાથે દર્શાવીશું એટલે એને કોણીય વેગ કહીશું. તો કોણીય વેગના મૂલ્યને આપણે કોણીય ઝડપ કહીએ છીએ અહીંયા. બરોબર? તો અહીં આપણે લખી શકીએ કે કોણીય ઝડપ ઓમેગા બરાબર ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી, અને તેનો એકમ થશે રેડિયન પર સેકન્ડ. બરોબર? હવે આપણે આગળ ઉપર આકૃતિમાં જોયું કે ડેલ્ટા ટી સમયમાં કણ p થી p' એ ચાપ આંતરે છે. બરોબર? એનું અંતર જે છે એને કાપેલું અંતર, એને ધારો કે આપણે ડેલ્ટા s કહીએ, તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એટલે કે ડેલ્ટા s બાય ડેલ્ટા ટી આપણે લખી શકીએ. પણ ડેલ્ટા s એટલે કે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો, આવું આપણે ભણી ગયા છીએ. તો હવે આ મૂલ્ય આપણે અહીંયા ગોઠવી દઈએ તો v બરાબર r ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. તો ઝડપ v બરાબર r ઓમેગા થયું. બરોબર? હવે આપણી પાસે આ સૂત્ર આવ્યું v બરાબર r ઓમેગા. આ એક અગત્યનું સૂત્ર છે, તમે યાદ રાખજો. હવે આપણો જે કેન્દ્રગામી પ્રવેગ છે તેને આપણે ઓમેગાના પદમાં રજૂ કરીએ તો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v² બાય r. v નું મૂલ્ય r ઓમેગા એટલે કે ઓમેગા સ્ક્વેર r² બાય r, એક r કેન્સલ, એટલે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર થયું AC બરાબર ઓમેગા સ્ક્વેર r. બરોબર છે? હવે આપણે આવર્તકાળ t જોઈએ. તો કે આવર્તકાળ એટલે શું? તો પહેલા એની વ્યાખ્યા આપીએ. તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે તેને જે સમય લાગે છે તેને આપણે આવર્તકાળ કહીએ છીએ. અને અહીંયા બીજું પણ યાદ રાખજો તમે કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે જે સમય છે તેને આપણે આવર્તકાળ કહીએ છીએ, જેને કેપિટલ T થી દર્શાવીએ છીએ.
તો કેપિટલ ટી સમયમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે તો 1 સેકન્ડમાં કેટલા? આવી 83 મૂકીએ ધારો કે આપણે, તો આપણે લખી શકીએ કે 1 સેકન્ડમાં પૂર્ણ થતા પરિભ્રમણોની સંખ્યા કેટલી થાય? 1/t. તો તેને તેની આવૃત્તિ કહેવામાં આવે છે. તેને તેની આવૃત્તિ કહેવામાં આવે છે. તો હવે 1 સેકન્ડમાં પદાર્થ જ્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે તેનું કોણીય સ્થાનાંતર કેટલું થાય? તો કે આખું પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે કેન્દ્ર પાસેથી 2π રેડિયનનો ખૂણો આંતરે. બરોબર છે? તો આપણે લખી શકીએ કે વેગ v બરાબર, જો કોણીય સ્થાનાંતર એનું 2π હોય તો એને કાપેલું અંતર 2πr એટલે કે પરિઘ જેટલું થઈ જશે, તો એનો વેગ થઈ જશે 2πr ભાગ્યા સમયગાળો t. પણ 1/t મેં તમને કહ્યું એને કહે છે પદાર્થની આવૃત્તિ. અને એને આપણે હવે અહીંયા તમે ધ્યાન રાખજો, આ સિમ્બોલ આપણે જે યુઝ કર્યો છે v જેવો, એ એકચ્યુઅલી ન્યુ બોલાય છે. બરોબર? તો વેગ v બરાબર 2πr/t બરાબર 2πr ન્યુ. પણ ઘણી વખત આપણે ન્યુ ના બદલે આવૃત્તિ માટે સંજ્ઞા f પણ વાપરતા હોઈએ છીએ, એટલે ન્યુ ની જગ્યાએ તમે આવી રીતે f પણ વાપરવો હોય તો વાપરી શકો છો. એટલે અહીંયા આગળ આના બદલે તમે આમ f પણ વાપરી શકો છો, પણ એ પાઠ્યપુસ્તકમાં આપણે ન્યુ લીધું છે એટલે ન્યુ વાપર્યું છે. હવે જુઓ, ઓમેગા બરાબર થઈ જશે આપણા માટે 2π ન્યુ. બરાબર? તો આપણો કેન્દ્રગામી પ્રવેગ થઈ જશે હવે આનો વર્ગ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ r, તો કે 4π² ન્યુ સ્ક્વેર ઇન્ટુ r. બરોબર છે? તો આ થયું આપણી નિયમિત વર્તુળમય ગતિ. હવે જોઈએ ઉદાહરણ 3.9. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેનો ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂર્ણ કરે છે. એ જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે? બી, શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તેનું માન કેટલું હશે? તો હવે જોઈએ આપણે કે આપણને અહીંયા શું કહ્યું છે. તો કે એક જંતુ વર્તુળાકાર ખાંચમાં જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે ને એક ધારી ગતિ કરે છે. એનો મતલબ એ થયો કે એક જંતુ વર્તુળાકાર માર્ગે નિયમિત વર્તુળમય ગતિ કરે છે. વર્તુળની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂર્ણ કરે છે. એટલે 7 પરિભ્રમણ પૂર્ણ કરવા માટે 100 સેકન્ડ, તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે t ભાગ્યા 7 સેકન્ડ થશે. તો r 12 સેન્ટીમીટર અને કેપિટલ T 100/7 સેકન્ડ આપેલું છે. હવે એ કોણીય ઝડપ અને રેખીય ઝડપ કેટલી હશે? તો જ્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરશે ત્યારે તેનું કોણીય સ્થાનાંતર 2π રેડિયન ભાગ્યા સમયગાળો એટલે કેપિટલ T, તો એ આપણને આપશે કોણીય ઝડપ. તો ઓમેગા બરાબર 2π/t બરાબર 2π ભાગ્યા 100/7. હવે અહીંયા પાઈ ની કિંમત મૂકી દઈએ અને આપણે જો આને ઉકેલીએ તો જવાબ આવશે 0.44 રેડિયન પર સેકન્ડ. આમાં પાઈ ની કિંમત તમે 22/7 લેજો એટલે 7 કેન્સલ થઈને તરત આપણને જવાબ મળી જાય. હવે આપણે રેખીય ઝડપ, તો v બરાબર ઓમેગા ઇન્ટુ r. ઓમેગા આપણે ગણી લીધો 0.44 અને r આપણને આપેલો છે 12 સેન્ટીમીટર. જવાબ આવશે 5.3 સેન્ટીમીટર પર સેકન્ડ. હવે બી, શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? ના, આપણે જોઈએ છીએ કે નિયમિત વર્તુળમય ગતિની અંદર પ્રવેગની દિશા સતત બદલાયા કરે છે. પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફ હોય છે. એટલે કોઈ પણ સ્થાન ઉપરથી
તે કેન્દ્ર તરફની દિશામાં હોય એટલે કે તેનો પ્રવેગ જે છે એ તેની દિશા સતત બદલે છે અને વેગની દિશા પણ સતત બદલાય છે. વેગ દરેક બિંદુએ સ્પર્શકની દિશામાં હોય છે, પરંતુ તેનું મૂલ્ય અચળ રહે છે. તેનું મૂલ્ય અચળ રહે છે. તો હવે એનું મૂલ્ય એટલે કે માન કેટલું? તો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર ઓમેગા સ્ક્વેર r. બરોબર? તો ઓમેગાનું મૂલ્ય 0.44, એનો વર્ગ r 12 સેન્ટીમીટર, અને આપણે સોલ્વ કરીશું તો જવાબ આવશે 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે AC બરાબર v²/r કરીને પણ ગણી શકો છો, જવાબ એ જ આવશે, એમાં કોઈ ફરક પડશે નહીં. તો હવે ચેપ્ટર પૂર્ણ થયું મિત્રો. હવે આપણે સ્વાધ્યાય જોઈશું પછી.